નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હવે શિયાળો પૂરો થઈને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે। જોકે હાલ અનેક વિસ્તારમાં ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમી પણ વધી રહી છે। ત્યારે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થાય તે પહેલાં જ ફરીથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે। જોકે હવામાન વિભાગે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે, જેના કારણે હજી પણ ખેડૂતોના ખેતરમાં રહેલા રવિ પાક ઉપર તેની અસર થાય તેવી પણ શક્યતાઓ છે। ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે અને કઈ કઈ તારીખોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 ફેબ્રુઆરીના રોજ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ભારત પર શરૂ થઈ જશે। જોકે આ સિસ્ટમની અસર ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં થશે અને ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે આ સિસ્ટમની સૌથી વધારે અસર 1 અને 2 માર્ચના રોજ થશે। જોકે આ 2 દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે। આ સાથે જ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં વરસાદ સાથે થશે। તે ઉપરાંત ગુજરાતમાં પવનની દિશા પણ બદલાશે અને તેની ગતિમાં પણ વધારો થવાની શક્યતા છે। મિત્રો, વાત કરીએ રાજ્યના કયા કયા જિલ્લામાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે ભારતની નજીક પહોંચશે ત્યારે તેને અરબી સમુદ્રમાંથી પણ મદદ મળશે। જોકે દરિયા પરથી આવતા પવનો ભેજ લાવશે, જેના કારણે આપણે ત્યાં વરસાદ પડશે। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે 1 તારીખના રોજ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર તથા બોટાદ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ પહેલી તારીખે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસશે, જ્યારે 2 તારીખના રોજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ તથા છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ 2 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે। જોકે આ ઉપરાંત હવામાનના વિવિધ મોડેલો પ્રમાણે કચ્છ તથા સૌરાષ્ટ્રના કેટલાક બીજા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। આવનારા 2 થી 3 દિવસ સુધી ગુજરાતમાં દિવસ દરમિયાનનું તાપમાન વધશે અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થવાની શક્યતા છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર તથા રાજકોટ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ હાલ રહેલી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।